તો ભલે ગમે તે થઈ જાય, પણ ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં માત્ર આ એક વૃક્ષને અડી લેજો. ચૈત્ર મહિનો પૂરો થાય એના હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. એટલા માટે ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ એક વૃક્ષને સ્પર્શ કરી લેજો. એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. જન્મ જન્માંતરની ગરીબી દૂર થઈ જશે. વિશ્વાસ ન હોય તો પોતે એકવાર કરીને જોઈ લેજો. એટલા માટે આજના આ વિડીયોમાં આપણે એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવાના છીએ, જે વૃક્ષ પર સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ છે. જો તમે યોગ્ય સમયે, યોગ્ય મુહૂર્તમાં, યોગ્ય વિધિ અનુસાર ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં માત્ર આ એક વૃક્ષને અડીને ઘરે પાછા આવી જાઓ છો, તો તમારી ગરીબી, દુઃખ, કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે. જન્મ જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે. તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચશે. તમે જ્યાં જશો દોલત તમારી પાછળ પાછળ આવશે. પરંતુ એક વિનંતી છે કે આ વિડીયોને સંપૂર્ણ જોવાથી જ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી આ વિડીયોને છેલ્લે સુધી જુઓ. જો તમે આજે આ વિડીયોને અધ વચ્ચે છોડીને જતા રહેશો, કાપીને જોશો, તો તમે જીવનમાં ક્યારે સફળતા મેળવી શકશો નહીં. કારણ કે આ વિડીયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશું, જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. જો તમે આ વિડીયો પૂરો જોઈ લ્યો છો, તમારા ફાયદા માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લો. ચાલો જાણીએ કે એવું કયું ઝાડ છે જેને ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં સ્પર્શ કરવાનું છે. એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે જય માં લક્ષ્મી પણ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે. પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે. ખાસ વાત એ છે કે વૃક્ષો અને છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા, પરંતુ તેનો ઔષધીય તરીકે પણ ઉપયોગ કરે છે. આ બધી પ્રકારની બીમારીઓને સાજી કરે છે. અને વેદ પુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે. તો આજે હું તમને એવા વૃક્ષો વિશે જણાવીશ જેને ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં સ્પર્શ કરવું અત્યંત શુભકારી માનવામાં આવે છે. તેને માત્ર સ્પર્શ કરવાથી શત્રુ દોષ, ઋણ દોષ, ગરીબી દોષ,
બધું જ સમાપ્ત થાય છે. આવા ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં કેટલાક એવા વૃક્ષો છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે. આ માતાજીના સ્વરૂપ છે અને આપણા ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ. નવા કાર્યના સમયે આપણા ધર્મશાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષો અને છોડનું વર્ણન છે જેને માત્ર સ્પર્શ કરવાથી વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે. વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે. આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી ગણાવ્યા છે કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજા પાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે. આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગળકારી હોય છે. જો આ વૃક્ષોને સ્પર્શ કરી લો તો તમારી બધી પ્રકારની સમસ્યાઓ, બધા પ્રકારના કષ્ટો સમાપ્ત થઈ જાય છે. ખાસ કરીને ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં તેની અસર લાખો ગણી હોય છે કારણ કે આ સમયે જે વસ્તુઓ અચેત હોય છે તે પણ ચેતનાયુક્ત બની જાય છે. અર્થાત આ સમયે શક્તિ આપણા ધરતીલોકમાં આવી જાય છે. તો જેટલા પણ વૃક્ષો, છોડ, જીવજંતુઓ, ચલઅચલ બધા પ્રકારની વસ્તુઓ છે તે બધામાં પ્રાણ આવી જાય છે. બધામાં શક્તિ નિહિત થઈ જાય છે, જાગૃત થઈ જાય છે. તેથી આ સમયે કોઈ પણ વ્યક્તિ વૃક્ષો કે છોડને સ્પર્શ કરે, ખાસ કરીને જે વૃક્ષો અને છોડને દેવીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તેને સ્પર્શ કરીને પાછા આવે તો તમારા જીવનની સમસ્યાઓ, દુઃખ, તકલીફો, કષ્ટો, રોગ, બીમારીઓ, કલેશ, જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ બધું જ સમાપ્ત થઈ જાય છે. કાળ સર્પદોષ, મંગળ દોષ, શનિ દોષ, રાહુ દોષ તાત્કાલિક અસર દેખાડે છે અને બધા દોષો નાશ પામે છે. આજે હું તમને 3 એવા વૃક્ષો વિશે જણાવીશ. આ ત્રણેય વૃક્ષો દેવવૃક્ષ તરીકે ઓળખાય છે. જો તમે આજનો વિડીયો ચૂકી જશો તો આખી જિંદગી તમને પસ્તાવો કરવો પડશે કારણ કે ચૈત્ર મહિનો એક એવો પર્વ છે, એક એવો સમય છે કે જ્યાં તમારી લાંબી પૂજા પાઠ કરવાની જરૂર નથી, પરંતુ માત્ર આ દિવસોની અંદર જ તમે તમારી સમસ્યાઓને, તમારી ગરીબીને તમારી પોતાની આંખો સામે સમાપ્ત થતી જોઈ શકો છો. હું જે દેવવૃક્ષો વિશે જણાવું છું તે બધા વૃક્ષો તમને તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે. અને વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો. ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આપણે કયા 3 વૃક્ષોને સ્પર્શ કરવા જોઈએ, એક ખાસ વાત હું બધા દર્શકોને જણાવવા માંગુ છું કે ચૈત્ર મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં જેટલું શક્ય હોય તેટલું દેવવૃક્ષની પૂજા અવશ્ય કરવી.
દેવવૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે. ચાલો હું તમને જણાવું કે કયા વૃક્ષોને સ્પર્શ કરવાથી આપણી નિર્ધનતા દૂર થાય છે. પહેલું વૃક્ષ છે બીલીનું વૃક્ષ. આ બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે, એટલે કે તેઓ નવદુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે. સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કે બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. તેની ડાળીઓમાં પાર્વતી, મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને તેના બધા ભાગોમાં ભગવાન શંકર વસે છે. સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બીલીના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. વ્યક્તિના બધા પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે. હવે પછીનું બીજા નંબરે જે વૃક્ષ વિશે જણાવું છું, આ વૃક્ષને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે. બીજું વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ. પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભગવાન કૃષ્ણએ માનવજનના કલ્યાણ માટે પારિજાતનું વૃક્ષ ધરતીલોક પર લાવ્યા હતા. આ પારિજાતનું વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે, કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે. આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય, ગમે તેટલી પીડા હોય, વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરીને અવશ્ય આવી જવું. જો તમે ઈચ્છો તો ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો. આ વૃક્ષને સ્પર્શ કરતાં જ તાત્કાલિક શરીરની પીડા, થાક, સુસ્તી, નબળાઈ સમાપ્ત થઈ જાય છે. જો ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે, તેના મૂળમાં ચપટીભર સિંદૂર નાખવામાં આવે તો બધી પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ તમારે અવશ્ય પ્રાર્થના કરવી કે હે પારિજાત વૃક્ષ, તમે દેવી સ્વરૂપ કહેવાયા છો, તમે અમારી બધી પ્રકારની સમસ્યાઓ દૂર કરો. ગ્રહ દોષ, પિતૃદોષ હોય તેને તમે સમાપ્ત કરો. લક્ષ્મી સ્વયં તમારી બહેન છે. માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશે આવો આશીર્વાદ અમને પ્રદાન કરો. આ રીતે તમે મનોકામના બોલી શકો છો. આ લક્ષ્મીની બહેન કહેવાય છે, કારણ કે તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું છે. હવે પછીનું ત્રીજું વૃક્ષ છે શમીનું વૃક્ષ. શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવામાં આવે છે. આ શમીનું વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે. તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે. જો કોઈ વ્યક્તિ સાંજના સમયે ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં તેની નીચે ધૂપ કે દીપ પ્રગટાવે, ધુમાડો બતાવે તો તેની બધી પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના સભ્યો તેમના શરીરમાંથી 7 વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકે છે તો તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માંગતા હો, નિરોગી રહેવા માંગતા હો તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય નાખવું. મનોકામના પૂર્ણ કરવા માટે હું એક મંત્ર જણાવું છું. આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું જોઈએ. જો તમે ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ ઉપાય કરો છો તેનું પરિણામ તાત્કાલિક જોશો. જેમ કે તમારી મનોકામના પૂર્ણ થશે, તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે. તો મંત્ર કયો છે તમારે બોલવું? મમ મનોરથે પૂરયે મમ દરિદ્રનાશ. આ મંત્ર બોલવો. આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું. તમારા બધા પ્રકારના મનોરથ પૂર્ણ થશે, તમારી દરિદ્રતા સમાપ્ત થશે. સ્પર્શ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જ જોઈએ. તો જો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો, તમારા જીવનમાં કોઈ મનોકામના હોય, કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય તો અમે 3 વૃક્ષો વિશે જણાવ્યું છે. આ 3 વૃક્ષોને ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં સ્પર્શ કરી શકો છો. અને જો કોઈ વ્યક્તિ આ 3 વૃક્ષોને સ્પર્શ કરી લે, ધ્યાનથી સાંભળો, જો 3 વૃક્ષોને સ્પર્શ કરી લે તો એવા વ્યક્તિના કાર્યો થતાં, એવા વ્યક્તિની મનોકામના પૂર્ણ થતાં દુનિયાની કોઈ પણ શક્તિ રોકી શકશે નહીં. મનોકામના પૂર્ણ કરવા માટે, કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે, તમારા નસીબને ચમકાવવા માટે, સૂતેલા ભાગ્યને જગાડવા માટે ચૈત્ર મહિનો પૂરો થાય છે તે પહેલાં આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ. આ ઉપાય તમારી જિંદગીને સુધારી દેશે. તમારી જિંદગીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી દેશે. એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. આ સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આ સાથે જ તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ચાલો હવે આપણે આગળના વૃક્ષ વિશે જાણી લઈએ. આંબળા, તુલસી અને કેળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. વળી તુલસી પાસે દીવો રોજ પ્રગટાવવો જોઈએ. તેમજ આંબળાની પૂજા એકાદશીના દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જ્યારે કેળાના વૃક્ષની પૂજા દર ગુરુવારે કરવામાં આવે છે. દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદર ભેળવેલું પાણી ચડાવવાથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. કદંબના વૃક્ષ પર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કદંબના વૃક્ષની નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિનું આગમન થાય છે. આગળનું વૃક્ષ છે બેલી અને વડનું વૃક્ષ. બેલી અને વડના વૃક્ષ પર ભગવાન શિવનો વાસ હોય છે. રોજ ભગવાન શિવની પૂજામાં બેલીપત્ર અર્પણ કરવાથી
તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ એવી માન્યતા છે કે વડના વૃક્ષની પૂજા દર ત્રયોદશીએ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. દુર્વા ઘાસ કહેવાય છે કે દુર્વા ઘાસ ગણપતિ બાપ્પાને સૌથી વધુ પ્રિય છે. દર બુધવારે હળદર લગાવીને દુર્વા ઘાસ ગણેશજીને અર્પણ કરવાથી તમારા કામમાં આવતી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને તમને શુભ લાભની પ્રાપ્તિ થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.